એન ચૌહાણ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિડિયો શરૂ કરતા પહેલા લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। પાખંડ સામે એક વિધવા વહુની સાહસી કહાની। એક ગામમાં એક વિધવા વહુ રહેતી હતી। એક દિવસ તેણે પોતાની સાસુને કહી દીધું કે મને 3 મહિના ગર્ભ છે। આ વાત સાંભળતા જ ઘરમાં તોફાન મચી ગયું। સમાજમાં ભૂકંપ આવી ગયો। લોકોમાં ચર્ચા, ટીકા અને શંકાઓનો વંટોળ ઊભો થયો। આખરે ગામની પંચાયત બોલાવવામાં આવી। પંચાયતના સભ્યો, વડીલો અને સરપંચ સૌ ભેગા થયા। ભરી સભામાં વહુને સવાલ પૂછવામાં આવ્યો, બાળકના પિતાનું નામ શું છે? વહુ શાંતિથી ઊભી રહી અને બોલી, 3 મહિના પહેલા હું પ્રયાગરાજ ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા ગઈ હતી। સ્નાન કરતી વખતે મેં ગંગાનું આહવાન કરીને 3 વખત ગંગાજળ પીધું હતું। શક્ય છે કે એ સમયે કોઈ ઋષિ, મહાત્મા કે મહાપુરુષનું વીર્ય સ્ખલન થયું હોય અને આહવાન સાથે એ જળ હું પી ગઈ હોઉં, એથી હું ગર્ભવતી થઈ હોઉં। આ સાંભળીને આખી પંચાયત હકાબકા થઈ ગઈ। સરપંચ ગુસ્સામાં બોલ્યા, આ અશક્ય છે। આવું ક્યારે બની શકે નહીં કે કોઈનું વીર્ય પીવાથી સ્ત્રી ગર્ભવતી થઈ જાય? ત્યારે વહુ નિર્ભયતાથી જવાબ આપે છે, સરપંચ સાહેબ, આવી વાતો તો આપણા જ ધર્મગ્રંથોમાં લખાયેલી છે ને। વિભાંડક ઋષિના વીર્ય સ્ખલનથી શૃંગી ઋષિ જન્મ્યા। હનુમાનજીનો પસીનો માછલીએ પીધો અને મકર ધ્વજ જન્મ્યો। સૂર્યદેવના આશીર્વાદથી કુંતી ગર્ભવતી થઈ અને કર્ણનો જન્મ થયો। માછલીના પેટમાંથી મત્સ્યગંધા એટલે કે સત્યવતી જન્મી। ખીર ખાવાથી રાજા દશરથની 3 રાણીઓ ગર્ભવતી થઈ અને 4 પત્રો થયા। ધરતીમાં ગળેલા ઘડામાંથી સીતા માતાનો જન્મ થયો। આ બધી વાતો શક્ય માનવામાં આવે છે, પણ મારી વાત અશક્ય કેમ? સભામાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ। થોડી ક્ષણ પછી વહુ ફરી બોલી, હવે હું એક સત્ય કહું છું, હું ગર્ભવતી નથી। આ બધું મેં નાટક કર્યું હતું, ફક્ત એટલા માટે કે આ પાખંડી સમાજની આંખ ખુલે। આપણે આજે એવા ધર્મગ્રંથોની જરૂર છે જે પાખંડ, અંધવિશ્વાસ અને અજ્ઞાનતા ફેલાવે। જો તમને શંકા હોય તો તમે મારું મેડિકલ પરીક્ષણ કરાવી શકો છો। વહુની આંખોમાં કોઈ ભય નહોતો, માત્ર સત્ય અને સાહસ હતું। અંતે તે બોલી, આ સમાજને વૈજ્ઞાનિક અને તાર્કિક વિચાર શક્તિની જરૂર છે। અંધવિશ્વાસ, પાખંડ અને અંધભક્તિમાંથી મુક્ત થવાની જરૂર છે। પંચાયત નિશ્શબ્દ રહી ગઈ અને સમાજને અરીસો મળી ગયો।